परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनि में त्रिलोकनाथ परमात्मा सौ इंद्रनी उपस्थितिना समोत्रणમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્મા અમે છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તમે નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસ્વારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર. ધર્મી એમ જાણે છે કે મમ અશરીર ચૈતન્ય ચમત્કાર પરિણિત તત્વ એનું વજન ચાહે. પેલામાં આવ્યું તો બધા પરિણિત તત્વ એકલો છે પણ દ્રવ્ય છે, પણ દ્રવ્યનું ભાન થયા વિના પરિણિત વિના શું દ્રવ્ય છે? હા હા, ઝીણો વિષય છે. હવે એક મોતીર આવે છે, અડધા કલાક મોકલી દીધું ચાર. અમારા ભાઈ કહેતો હતો કે આવશે નહીં કાર્ય એન્યુ શૈલેષ આવ્યું મોટેર કે પાદરી વાંચશે કે નહીં? કીધું લાલુભાઈ આવ્યા તો પાદરી વાંચે, વાંચવાનો એ નહીં હોય છે એનો ચાર વંચાઈ ગઈ. સમજાણું? હવે મોતી નહીં આવી ગયો, અડધા કલાકમાં ચાર થઈ ગયો. ચંદ્રશેખર પૂછે કે મોતી આવશે કીધું તો ને નહીં, ચાર તો આવી વાંચવાનું શરૂ થશે ને થઈ ગયું. હવે જયારે જીવનું શરીરાદી સર્વપરિદેવોથી વિભાગના સાધનભૂત પરથી ભિન્નના ભેદ જ્ઞાનના કારણભૂત અસાધારણ શું લક્ષણ છે? ભેદ જ્ઞાન તે જ્ઞાન છે, બાકી બુરો જ્ઞાન. ધર્મદાસ શુલ્ક કહે હેમ રાજ તું માન. પરથી ભેદ પાડવાનું સાધન શું છે કે છે આત્મામાં? શરીરું નહીં, વાણી નહીં, મન નહીં, એનો કરતા નહીં, પ્રયોજક નહીં, અનુમોદક નહીં, કારણ નહીં. ત્યારે હવે પરથી ભેદ પાડવાનું સાધન શું?
સમજાણું કાંઈ લક્ષણ શું એનું ચૈતન્યનું? હા હા, જીવનું શરીર આદિ બધું લીધું ને, શરીર વાણી મન કર્મ એ પરદ્રવ્યુતિ વિભાગ જુદું પાડવાના સાધનો અસાધારણ સ્વલક્ષણ શું તે પૂછે છે, તેને કહે છે. કિંગ તઈ જીવ શરીરાદિ સર્વપદ્રવ્યાની છે ને વિભાગ સાધન સાધારણ સ્વલક્ષણ ઇત્યાદિ વિનય છે, એને ઉત્તર આપવામાં આવે છે. ગાથા બહુ 172 આપણે છપાઈ ગઈ બધા લક્ષ પુસ્તક છપાનું છે નહીં અલિંગરણ. હા એ છાપ્યું તો કમટલાભાઈ કાકાને અને પુસ્તક છાપ્યું જુદું અલિંગરણ ને સદગુરુ પ્રસાદ છાપતા હતા ને ભાઈ, બહુ એને રસ હતો. અરસંગ અરુવંગ ગંધમ, આ ગાથા તો દરેક સમયસારમાં છે, રોચાસ્તિકાયમાં છે, નિયમ સારમાં છે, પ્રવચન સારમાં ચાલે છે, એમાં છે અને ધવળમાં પણ છે. ધવળમાં તો જયંતિ થઈ ગઈ, આ 4માં છે. અલ્પવળમાં છે જેટલા કુંકુંદાચરના છે 5 શાસ્ત્ર એમાં છે. 5 ઉતરાઈ ગયા છે ને, 5 વરાવી છે આપણા. અરસંગરુંગ ગંધમ વતમ દેચેદણા ગુણમ સુદમ જાન, આ ભજન આય છે. ભગવાન કુંકુંદાચાર કહે છે જાણ ભાઈ, હા જાણ લિંગ ગણમ જીવમ નિજીટ સંસાણમ છે ચેતના ગુણગંધ રૂપ શબ્દ વ્યક્તિ ન જીવને લિંગ ગ્રહણ નથી અને સંસ્થાન ભાગ્યું નથી. અને છેલ્લું લીખી ઉદ્ગલ તેનું અપુદ્ગલ એટલે ધર્માથી સમસ્ત અજીવ દ્રવ્યોથી વિભાગ સાધન તો ચેતના ગુણમય પણ છે. હા હા હા, છેલ્લી લીટી છે 6 થયા પછી વિભાગનું સાધન પૂત કહ્યું હતું ને, જ્ઞાન સાધન છે. પરથી ભેદ જ્ઞાન એમાં જ્ઞાન સાધન છે અને એ જ્ઞાન તે જ્ઞાન છે. ભેદ જ્ઞાન તે જ્ઞાન છે, બાકી ગુરુ જ્ઞાન. ધર્મદાસ તુલક કહે હેમ રાજ તું માન, સમ્યક જ્ઞાન દીપિકામાં છે. સમ્યક જ્ઞાન દીપિકા દિગંબરો સંતો, દિગંબર સાવકો પરમ સતને રાખેલા પૂર્ણમેલા એક ધારાવાહી વાત છે. ન્યાય કીધું ભેદ વિજ્ઞાન સિદ્ધાર્થ એમ કહ્યું ને અમૃતચંદ્રાચાર્ય. ભેદ વિજ્ઞાન તે જ્ઞાન છે. રાગને શરીરથી ભગવાન આત્માને ભિન્ન અનુભવવું. અને પરમાગમનો સાર પણ એ છે શુદ્ધાત્મ તત્વની પ્રાપ્તિ. એનો આમ વિતરાગ છે. તાત્પર્ય પણ એનો અર્થ એ થયો ને, ઘરની અપેક્ષા છોડી દઈ
પોતાનો આત્મા એને જાણવું, અનુભવવું, એ બધું પરમાર્ગનું સાર છે. ચારે અનુયોગના કથનમાં આ સાર કેવો છે એ અહીં સાર કે છે. આત્મા રસગુણના ભાવરૂપ સ્વભાવ હોવાથી, રસગુણના અભાવરૂપ સ્વભાવ હોવાથી રૂપ ગુણના અભાવરૂપ સ્વભાવ હોવાથી સમસ્ત દરમિયોથી વિભાગનું સાધન ચેતના ગુણ છે. રસ નથી તે જ્ઞાન આવે છે ને, સર્વશુદ્ધ 11 બોલ. શાસ્ત્ર નથી તે જ્ઞાન, શાસ્ત્ર કઈ જાણે નહીં. લેવાનું કે શાસ્ત્રથી જ્ઞાન ન થાય. શાસ્ત્ર કઈ જાણતું નથી, એ તો આની જડ છે. જાણનારો તો ભગવાન છે, આત્મા. એ જાણનારો કેમ કેવું કે સ્વસન્મુખ થઈને પોતાનું ભેદ જ્ઞાન કર્યું, તેને જાણનારો કહેવામાં આવે છે. સમજાવું કાંઈ? ગંધગુણના અભાવરૂપ સ્વભાવ, ગંધગુણના અભાવરૂપ સ્વભાવ હોવાથી ચેતના ગુણમય પણ છે. સ્પર્શ ગુણરૂપ વ્યક્તતાના અભાવરૂપ સ્વભાવ હોવાથી અવ્યક્ત લેવું છે ને. સ્પર્શ ગુણરૂપ વ્યક્તતાના અભાવ સ્વભાવ હોવાથી ચેતના ગુણમય પણ છે. શબ્દ પર્યાયના અભાવ સ્વભાવ હોવાથી, શબ્દની પર્યાયના સ્વભાવનો અભાવ છે જીવમાં. તે બધાને કારણે રસ, ગંધ વગેરેના ભાવ સ્વભાવને કારણે અભાવ રૂપે લિંગ વળી અગ્રાય હોવાથી તેનું ટૂંકું કરી છે. સર્વ સંસારોમાં અભાવરૂપ સ્વભાવ હોવાથી શરીરના આકારો સંસાર છે, એના અભાવ સ્વભાવ હોવાથી આત્માને પૂતગળ દ્રવ્યથી વિભાગના સાધનભૂત, પૂતગળ દ્રવ્યથી જુદા પણ સાધનભૂત રસગુણનો અભાવ સ્વરૂપ હોવાથી અરસ પણ એમ નથી કીધું નહીં. રસગુણના અભાવ સ્વભાવ હોવાથી અરસ પણ એમાં લેવું. અરૂપપણું, અગંધપણું, અવ્યક્તપણું, અશુદ્ધપણું, અલિંગ ગ્રાહ્યપણું, ગમે બધામાં ફેરવું, અને અસંસાન પણ છે. કીધું ના કીધું નથી. રસગુણના અભાવ સ્વભાવ હોવાથી અર્થ પણ છે એમ કીધું ને. રસગુણના અભાવ સ્વભાવ હોવાથી અરસ પણ છે. રૂપગુણના અભાવ સ્વભાવ હોવાથી અરૂપ પણ છે. ગંધગુણના અભાવ સ્વભાવ હોવાથી અગંધ પણ છે.
રસગુણના અભાવ હોવાથી અભક્ત પણ છે, અને શબ્દ પર્યાયના અભાવ હોવાથી તે અશબ્દ પણ છે. છેલ્લા લીલું સરસ અલિંગરાય છે કીધું ને. લિંગ વળી અગ્રાય હોવાથી, લિંગ વળી અગ્રાય હોવાથી અલિંગરાય પણ છે, એમ એની હારે મેળ છે બધું. લિંગ વળી ચિહ્ન વળી કોઈ રીતે પદના આથી પકડાયું છે જ નહીં, એથી અલિંગરાય પણ છે, અને સંસ્થાન એમાં નથી, તેથી અસંસ્થાન પણ છે. એની હારે મેળવું નહીં, પૂર્વ હારે મેળવું આ શબ્દોમાં. રસગુણના ભાવ સ્વભાવ હોવાથી આત્મા અરસપણું છે, આત્મામાં અરસપણું છે, એમ સમજાણું કાંઈ. આ તો બધું વંચાઈ ગયું છે ઘણી વાર. નવું આવે છે ને, હા હા છે ને, કાંઈ કહ્યું છું નહીં. પૂદગલ તેમજ અપૂદગલ એવા સમસ્ત જીવ લ્યો. પૂદગલની વ્યાખ્યા કરી એમ ધર્માસ્તિ અધર્માસ્તિ આકાશને કાળ. સમસ્ત જીવ દ્રવ્યોથી વિભાગનું સાધન તો ચેતના ગુણમય પણ છે. તેનું એમ કહ્યું કે રસગુણ કેમ પડ્યું નથી કે આત્માના આનંદ રસથી રસગુણ ભિન્ન છે, નથી પડ્યું છે. નહીં તો વર્ણગંધ રસ સ્પર્શ લે છે. ભગવાન આનંદનો રસ છે પ્રભુ, એ રસગુણથી રહિત અરસપણું છે એનામાં. આ રસગુણ વાળો જે છે એનાથી આત્મામાં અરસપણું છે, અને આત્માના ચેતન ગુણના આનંદના રસપણું છે. હા હા હા, અમે જાણું ખાટો મીઠો તીખો વાત છે ને રસ, એ રસગુણો અભાવ સ્વભાવ સ્વરૂપ અરસપણું. આ રસ છે એનાથી અરસ ભિન્ન અરસપણું. હા, અરસપણું છે એમ કે, એમ અરૂપપણું છે, અગંધપણું છે, અવ્યક્તપણું છે. વ્યક્તના બહુ હજી ભિન્ન દેશે બીજા સાધારણ વાક્ય પ્રશ્ન અશબ્દ પણ છે, અલિંગરાય પણ છે, અસંસ્થાન પણ છે. તે પૂદગલ રસ ગંધ શુદ્ધ વિજ્ઞાન તેમજ અપૂદગલ ધર્માસ્તિ કરી એવા સમસ્ત જીવદ્રવ્યોથી બધા અજીવ પદાર્થથી વિભાગનું સાધન, ભિન્ન પડવાનું સાધન. ચેતન ગુણમય પણ છે, ચેતના ગુણમય પણ છે. ચેતના ગુણ વાળો છે મેં ન કીધું. ચેતના ગુણ વાળો છે તો ભેદ પડી જાય છે. ચેતના ગુણમય પણ છે. હા હા, એ તો સ્વને પદને જાણવાના ચેતના ગુણમય પણ આત્મા છે. હા હા,
ભેદ જ્ઞાન અને પરથી વિભાગ પાડવાનું સાધન ચેતના ગુણ છે. હા હા હા. ચેતના અભેદ કીધું ને, ચેતના વાવો નહીં, ચેતના ગુણ મય અભેદ એ લક્ષણ થયું ને, લક્ષણ મય છે વસ્તુ. આખી ચીજ એ મય છે ને, એ વસ્તુ જ એ રૂપે છે આખી. ચેતના ગુણ મય પણ છે. હા હા, આખી ચીજ જ ચેતના જાણવાના ગુણ મય પણ આત્મા છે. પરના રૂપ રસગંધ રસરૂપ ગંધ સ્પર્શ સંસ્થાને અલિંગ્રામ ગુજરાતી ગ્રાહ્ય ન થાય એવો એ અરસપણો વર્ણ અગંધ આદપણી છે. એના પરથી ભેદ પાડવાનું સાધન ચેતના ગુણ મેળવું છે. જાણવાના સ્વભાવ વાળું તત્વ છે એને પર્યાયમાં ભલે ચેતના ગુણમય પણ ટીકાવ છે, પણ પરથી ભીન પાડવાની પર્યાય જે છે આ ચેતના ગુણમય છે આત્મા, એવી જે પર્યાયથી સાધન છે ભીન પાડવાનું. હા હા. એ બધું લક્ષણ જોઈએ છે. લક્ષણ તો લક્ષને બતાવે છે ને, એ લક્ષણ બધું અભેદ છે. ચેતના આ લક્ષણ લક્ષિત નો ભેદ ક્યાં છે? હા, ચેતનામય ભગવાન છે. આમ તો કહ્યું કે પૂર્વથી રસગુણના સ્વભાવ અભાવ શું છે? રસગુણના એમ કીધું ને, ભાવ રૂપ સ્વભાવ વાળો છે. રસગુણના અભાવ રૂપ સ્વભાવ વાળો છે. ત્યારે એનો સ્વભાવ શું હોય? આના ગુણના સ્વભાવ આવો, અભાવ સ્વભાવ આવો એમ કહ્યું. હા, એ અજીવ દ્રવ્યોથી વિભાગનું સાધન તો ચેતના ગુણમય પણ છે. હા, હવે કે છે જોઈએ લક્ષણ અને તે જ માત્ર જીવ સ્વદ્રવ્ય આશ્રિત હોવાથી. જોયું? પોતાનો સ્વદ્રવ્ય જીવ, માત્ર સ્વદ્રવ્ય જીવ આશ્રિત. કોણ? ચેતના ગુણ નથી. માત્ર સ્વજીવ દ્રવ્યાશ્રિત હોવાથી સ્વલક્ષણ પણ ધરતું થતું ધરું. હા, સ્વલક્ષણ પણ ધરતું થતું. આત્માનો શેષ ઇન્દ્રિયોથી વિભાગ સાથે છે. બહુ વાત. હા, ઇન્દ્રિયના તો બોલ પછી આવશે હવે, પણ એ પહેલા આ વાતમાં. હા, હરસંગનું એમ છે ને પાક પહેલેથી. રસંગ અરુવંગલમ દંડવતમ ચેદના ગુણમ સુદમ જ્યાં અલિંગ ગહણ. જ્યાં આવ્યું ને ત્યાં એ ચેતનામય છે તેને જાણ. પરપુદ્ગલથી ભિન્ન છે. પરપુદ્ગલના અભાવ સ્વભાવ વાળું કીધું છે. રૂપ રસ ગંધ આદિ ના અભાવ સ્વભાવ વાળું એ તત્વ છે, અને ચેતના ગુણના સદભાવ સ્વભાવ વાળું એ તત્વ છે. એમ કહીએ સમજાવું કાંઈ?
અને તે ચેતના ગુણમય પણ એ માત્ર સ્વજીવ દ્રવ્યાથી દ્રવ્યને ખવાય, પણ એ જાણે છે કોણ? પર્યાય. ચેતના ગુણમય પણ પરના અભાવ સ્વભાવ વાળું, પોતાના ગુણ સ્વભાવ વાળું એવું જે સ્વદ્રઢ, એનો આશ્રય સ્વદ્રઢ, એને ધરતું એવું નિર્ણય કરે છે પર્યાય. હા, સમજાણું કાંઈ? તે જ માત્ર સ્વજીવ દ્રવ્યાશ્રિત હોવાથી સ્વલક્ષણ પણ ધરતું કોણ? ચેતના ગુણમય પણ આત્માનો શેષ ઇન્દ્રિયોથી વિભાગ સાધે છે. ચેતના ગુણમય પણ સ્વજીવ દ્રવ્યાશ્રિત હોવાથી તે સ્વલક્ષણને ધરતું થતું આત્માને શેષ ઇન્દ્રિયોથી ભેદપણે, ભેદ જ્ઞાનપણે, જુદાપણે સાથે છે. સમજાવું કાંઈ? હવે તો બધું હાલે છે. લોઢાનો વેપાર છે કે વેપાર નથી ગયો. બહારની જ વાત છે. હા, કહ્યું ને, ભાષા કેવી દીધી કે રસ ગુણનો પાદો રસ પડ્યો છે. હા હા હા, આત્માનો જે ચૈતન રસ, ચૈતનમય જે આત્મરસ, એ ભાવવાળું એ તત્વ છે, અને આ રસગુણના અભાવવાળા સ્વભાવવાળું છે. હા, અભાવ સ્વભાવવાળું છે, અને આનંદના રસના સદભાવ સ્વભાવવાળું તત્વ છે. જીવ જીવદ્રવ્ય જાની એમ છે ને, અમને જાણ શબ્દ પડ્યો છે. આ જીવને તું જીવદ્રવ્ય જાણ, એમ આચાર મહારાજનો આદેશ છે. જે જડના ગુણોના અભાવ, ગુણો છે ને પેલા જળના ગુણોના અભાવ સ્વભાવ વાળું એ ચેતના ગુણમય મળવાનું છે. જળના ગુણના અભાવ સ્વભાવ વાળું એ ચેતનાના ગુણના ભાવ સ્વભાવ વાળું જીવદર છે. ભાષા સમજાની છે. જળથી ભિન્ન એમ ન લીધું, એના ગુણનો જે ગુણો છે જીવ જળના, એ ગુણોના અભાવ સ્વભાવ વાળો. હા હા, ત્યારે ચેતના ગુણ વાળો જે સ્વદ્રવ્યને આશ્રય છે એને તો જાણ. હા હા, સમજાણું કાંઈ? જળથી અભાવ સ્વભાવરૂપ પેલું ન ઉપાડતા જળના ગુણોના અભાવ સ્વભાવ વાળું એમ ઉપાડ્યું છે. કારણ કે પાછળ એને પોતાનો ગુણ લેવો છે ને. સમજાણું કાંઈ? રસ ગુણના અભાવ સ્વભાવ વાળું, એથી શબ્દ ગુણના પર્યાયના અભાવ સ્વભાવ વાળું, એ ચેતના ગુણના સદભાવ વાળું, જે ચેતના ગુણ સ્વદ્રવ્યને આશ્રિત છે.
સમજાય છે કાંઈ? જળના જે ગુણો એના અભાવ સ્વભાવ કોણ? આત્મા. જીવ લેવું છે ને, જીવમ અનિર્ટ એમ શબ્દ છે ને. જીવ કેવો છે એ જળના ગુણોથી પડ્યું છે, જળથી નહીં. એના ગુણોના અભાવ સ્વભાવ વાળો એ જીવ ચૈતન્ય ગુણના સ્વભાવ વાળો. હા હા હા, સમજાણું કાંઈ? હા હા, એને તો જીવ જાણ એમ કે છે. વિશેષ यह स्वर्णपुरी अति पावन है। यह स्वर्णपुरी अति पावन है।